તો બધાયને જય માતાજી, જય દ્વારકાધીશ ને આજ સવાર થઈ ગઈ છે તો સવારે આજે અમે પીધું બદામવાળું દૂધ ઉઠીને, કેમ કે મને ઉઠતાની વેત લાગી આજ તો ભૂખ, તો સરસ મજાની બદામવાળું દૂધ ભાભી પીતા હતા તો સાથે સાથે આપણે પણ પી લીધું. અને પછી બદામવાળું દૂધ પી લીધું, સરસ મજાનું સમસીએથી હલાવી લીધી બદામ નાખીને. મમ્મીના ઘરે હોવી ત્યાં સુધી તો દૂધ ભેનું હોય તો ભાવે, પછી સાસરીએ જતા રહીશું પછી તો કંઈ ડેરીનું દૂધ આપણને ભાવે નહીં. અત્યારે મમ્મીના ઘરે છવી ત્યાં સુધી દૂધ પી લઈએ. તો સરસ મજાનું દૂધ પી લીધું છે અને હવે બનાવવાના છે આપણે ઢોસા. તો બેન બનાવવાની છે તો એમના માટે જોઈને સરસ મજાનું બધું કટિંગ કરીને રાખ્યું છે, લીંબુનો રસ બધું. અને મમ્મી જો અહીંયા દાળ વઘારે છે સરસ મજાની. જો ઢોસા બનાવવાના હોય તો એમાં દાળ તો જોઈએ ને, તો એટલે સરસ મજાની મમ્મીએ દાળ વઘારી નાખી છે. જો અને આટલી બધી દાળ બનાવી છે. ને અમે તો ઢોસામાં પણ તુવેરની દાળ બનાવીએ છીએ. તમે કેવી દાળ બનાવો છો નીચે કોમેન્ટ કરીને કહેજો. તો જો દાળ બની ગઈ છે અને હવે મારા મમ્મી છે એ બટેટા બફાઈ ગયા છે, એની ચાલ બાલ બધું ઉખાડાઈ ગયું છે અને હવે જો બટેટા આવી ગયા છે અને મમ્મી બેઠા બેઠા બટેટાનો વઘાર કરે છે. તો હવે સરસ મજાનું બકડિયું મૂકી દીધું છે, એમની અંદર તેલ નાખે છે મમ્મી મારા. વરસાદ તો બહુ આવતો હતો એટલે થોડાક દિવસ મારા બ્લોગ આવ્યા નથી, કારણ કે ફોનમાં ચાર્જિંગ નહોતું. 4 દિવસ સુધી મારો ફોન ઓફ રહ્યો અને શોર્ટ વિડીયો તો અગાઉથી મૂકેલા હતા 2-3, એટલે ડેઈલી આવી જતા હતા, પણ બ્લોગ ચાર્જિંગ નહોતું એટલે એડે નહોતો થયો, ઉતારાનો તો નહોતો. અને આજે આવો છે બ્લોગ, તો અમારી હારે બન્યા રહેજો એન્ડ સુધી. જો સરસ મજાનું તેલ આવી ગયું છે અને મમ્મી એમાં નાખે છે રાઈ, પછી નાખ્યું જીરું, પછી વઘાણી, પછી નાખ્યા મરચાં, પછી એમની અંદર નાખ્યા થોડાક ટમેટા. દેખાવમાં કેવો સરસનો લુક આવે છે જો. સરસ મજાનો વઘાર કરે છે મમ્મી મારા. પછી સ્વાદ અનુસાર મીઠું નાખવાનું. જો સરસ મજાનું મીઠું પણ નાખી નાખ્યું. ને હવે નાખશું હળદર. સરસ મજાનો પીળો પીળો લોટ થઈ જાય, લોટ નહીં એટલે કે બટેટાનો ચૂંદો વઘારે છે તો એમ સરસ મજાનો કલર આવી જાય એટલા માટે એમાં નાખી થોડીક હળદર. જો કેવો સરસ મજાનો પીળો પીળો લુક આવી ગયો. પછી હવે એમની અંદર નાખી દેશે મસ્તીના કટિંગ કરેલા બાફેલા બટેટાનો ચૂંદો. જો
પછી એને સરસ મજાનું તાવીથોથી મિક્સ કરી લેવાનું. જો કેવો મસ્તીનો પીળો પીળો લુક આવી ગયો. જોતા જ મોઢામાં પાણી આવી જાય કે ખાઈ લઈએ. જો કેવો સરસ મજાનો છે. પછી એમની અંદર નાખવાનું સવાણું, એટલે થોડોક સ્વાદ વધારે સારું આવે. આમની અંદર તમે વટાણા એવું પણ નાખી શકો છો, પણ અમે વાડીએ રહીએ છીએ તો કંઈ લેવા ગયા નથી બહાર, એટલે બાકી તમે વટાણા ને એવું બધું મિક્સ આમાં નાખી શકો છો સાથે. એટલે અમે સવાણું ને એવું બધું છે તો એટલું નાખી દઈએ છીએ બધું. જુઓ, પછી એમની અંદર નાખી દેવાની ચટણી. કોરી ચટણી નાખી છે. અને પછી એમની અંદર નાખી દેવાના 2 ચમારેલા લીંબુ રસ કાઢી. કેમ કે ખાટો મીઠું તો સરસ મજાનું થઈ જાય ને તો વધારે સારું લાગે. એમ જો કેવું મસ્તીનું થઈ ગયું. આ બધું કરી દેવાનું સરસ મજાનું મિક્સ. કેવો સરસ મજાનો લુક આવી ગયો જો એમનો. સરસ મજાનો. અને હવે સરસ મજાનો છે એ બટેટાનો ચૂંદો વઘારાઈ ગયો છે. અને હવે બેન બેસી ગઈ સરસ મજાના ઢોસા બનાવવા. તો પહેલાં તેલને પાણી નાખીને સરસ મજાનો તવો જો સાફ કરી નાખ્યો. જુઓ, સરસ મજાનો તવો સાફ થઈ ગયો છે હવે. અને હવે કરે છે શુભ શરૂઆત ઢોસા બનાવવાની. જો આ ઢોસાનું બેટર છે. અને હવે સરસ મજાનો ઢોસા બનાવે છે બેન મારી. મમ્મીને દાળ વઘારવાનો વારો આવ્યો અને સૂંદો વઘારવાનો વારો આવ્યો, અને મારી બેનને આવ્યો ઢોસા બનાવવાનો વારો, અને આપણે ખાવાનો વારો. જો બની જાય પછી કંઈક આવો લુક આવે છે થોડો થોડો એક સાઈડથી હજુ તો. જોવે છે કે ચડ્યો હોય કે નહીં એમ. જોયું કે ચડી ગયો, પણ કે થોડો કાંઈ કાણે કાચો લાગે છે તો પાછો શેક્યો. પછી જો સરસ મજાનો ચડી ગયો હે. હવે એને ઢોસો ફેરવી નાખ્યો. જો કેવો સરસ મજાનો બન્યો હે. હવે જો હવે બીજી બાજુ પણ સડવા આવી ગયો છે, એટલે હમણાં સરસ મજાનો બની જશે. હજુ તો થોડો કાચો છે. જો હવે બની ગયો એવું લાગે જ છે. તો બેને લઈ લીધો છે થાળીમાં, અને આની અંદર નાખ્યો છે ચૂંદો. તો સરસ મજાનો ચૂંદો પણ એમની અંદર એડ કરી દે છે બેન. જો કેવો સરસ મજાનો બન્યો છે. લ્યો કેવો સરસ મજાનો બની ગયો છે ને. હવે અને આ બાજુ આટલા ઢોસા બની ગયા છે અત્યારમાં. જો, અને મારા પપ્પા બેસી ગયા છે જમવા. તો આ ડુંગળી છે, આ સેવ છે, થોડાક ટમેટા પણ છે હારે. અને પપ્પા બેસી ગયા મારા જમવા, અને મમ્મી આપી દીધી એમને દાળ. જો બેસી ગયા છે ને સરસ મજાના જમવા. તો ભાઈ અને કાકાનો છોકરો પણ કે અમારે પણ બેસી જવું છે. તો હારે હવે એ પણ બેસી જાય છે.
તો મમ્મી એ ત્રણેયને પણ દાળ આપી દેશે હવે. એ સરસ મજાનું દહીં છે તો પપ્પા એમાં નાખશે દહીં. તાજે તાજે સરસ મજાનું છે દહીં. બે ભાઈ પણ બેસી ગયા હારે જમવા. કેમ કે ગરમ ગરમ ઢોસા હોય ને તો જ ખાવાની મજા આવે, પછી ઠરી જાય ને તો કઈ મજા આવે નહીં. તો હવે પપ્પાએ દહીં નાખ્યો છે ઢોસામાં. અને હવે નાખી સરસ મજાની ડુંગળી. અને સેવ તો એમને પહેલાં જ નાખી હતી. અને હવે થોડાક નાખ્યા ટમેટા. અને ભાઈએ તો જો દાળ બાળ નાખીને તો શરૂ કરી દીધું એમણે. અને એક ભાઈ હજુ કટિંગ કરે છે. અને હવે પપ્પાએ નાખી દાળ. જો વચ્ચે પાંદડા આવ્યા તો કાઢી નાખ્યા વાટકામાં. અને સરસ મજાની દાળ નાખી દીધી હવે. અને હવે બેસી ગયા બધા જમવા. તો ભાઈએ તો સૌથી પહેલા શરૂઆત કરી દીધી કે સરસ બન્યા છે. પછી જમીન અને લાઇટ કાંઈ હતી નહીં, મોબાઈલમાં ચાર્જિંગ વાર્જિંગ હતા નહીં, એટલે અમે બધાએ કરી ઘરની ગેમ શરૂ, જૂની રમત રમવાની શરૂ કર્યું. તો નીચે પેન નાના ભાઈ આગેથી લઈ આવ્યા ને સ્કેલથી ગાળી રમત. ને પછી બેઠા રમવા. જો તમે ક્યારે આ રમત રમી છે કે નહીં તે મને કહેજો. અને એના માટે પહેલાં તો ઓલા ઈસ્ટો બનાવવો પડે. એના માટે જો કાંઈ એટલે કાંઈ અત્યારે મળ્યું નહીં, તો અમે તો સરસ મજાને મકાઈ હોય, મકાઈ લઈને એમાંથી કટિંગ કરી બે બેનીએ જો. પછી જો આ સરસ મજાના ઈસ્ટો બની ગયો છે. અને આવી રીતે ગાળી નાખ્યું છે. પછી બધાએ 4 કુકરી લઈને બધા બેસી ગયા સીવીને સાંજ થઈ ગઈ છે. તો રમવાનો વિડીયો અમે કાંઈ લીધો નથી. અમારા આવા વિડીયો